જો મિત્રો આપણે છેલ્લે 19મા પાઠની અંદર ઉત્સર્ગ એકમની રચના અને એને રુધિર કેવી રીતે મળે છે, બ્લડ સપ્લાય, રુધિરનો પુરવઠો, એની વાત ગયા વખતે આપણે કરી હતી. રુધિરનો પુરવઠો એટલે રુધિરમાંથી કેવી રીતે પસાર થઈને બહાર આવે છે એટલું આપણે શીખ્યા હતા. આજે આપણે હવે શીખવાનું છે કે જ્યારે રુધિર એ ઉત્સર્ગ એકમમાંથી પસાર થાય છે ત્યારે રુધિરમાં રહેલો પ્રવાહી નાઇટ્રોજનયુક્ત કચરો, જેને આપણે કહીએ છીએ ઉત્સર્ગ દ્રવ્ય, એ કેવી રીતે અલગ થાય છે, જેને આપણે કહીએ છીએ મૂત્ર નિર્માણની ક્રિયા. એ શીખીએ એની પહેલાં આપણે ફરી એકવાર ઝડપથી નજર કરી જઈએ કે ઉત્સર્ગ એકમની અંદરથી કેવી રીતે રુધિર છે એ પસાર થાય છે. તો આપણે એવું સમજાવેલું કે ઉત્સર્ગ એકમમાં, એટલે ખાસ તો મૂત્રપિંડની અંદર આવેલા ઉત્સર્ગ એકમમાં મૂત્રપિંડ ધમની દ્વારા રુધિર દાખલ થાય છે અને છેવટે મૂત્રપિંડ શિરા દ્વારા રુધિર બહાર આવે છે. મીનવાઇલ એ દરમિયાન રુધિરમાંથી પ્રવાહી કચરો કે જે કે યુરિયા કે પૈસા અલગ થાય છે. અહીંયા મૂત્રપિંડ ધમની એ એક અંતરવાહી ધમનિકા દ્વારા બાઉમેનના કપમાં દાખલ થાય અને તરત અસંખ્ય કેશિકાઓમાં એ વિભાજિત થાય. એને આપણે કહીએ છીએ રુધિર કેશિકા ગુચ્છ. એ રુધિર કેશિકા ગુચ્છ અને બાઉમેનના કપ એ બંનેને સંયુક્ત રીતે કહેવાય માલપીડિયમ કાય અથવા માલપીડિયમ કણિકા. પછી એ બધી કેશિકાઓ ભેગી મળી એક શાખાના રૂપમાં બહાર આવે. એ બહાર આવે તેને કહેવાય બહિર્વાહી ધમનિકા. આપણે અગાઉ સમજાવેલું કે અહીંયા વ્યાસ મોટો હોય અને અહીંયા વ્યાસ નાનો હોય. અંતરવાહી ધમનિકાનો વ્યાસ મોટો હોય, બહિર્વાહી ધમનિકાનો વ્યાસ નાનો હોય. એ બહિર્વાહી ધમનિકા બહારની બાજુ આવી તરત જ તે જે બાકીનો ભાગ છે મૂત્રપિંડ નલિકાનો, એની ઉપર અસંખ્ય રુધિર કેશિકાઓ ફેલાવે છે. રુધિર કેશિકાઓથી એને ઘેરે છે, એને આવરે છે. એને આપણે કહીએ છીએ રુધિર કેશિકા જાળ. એ રુધિર કેશિકા જાળ વળી પાછી સંકેલાઈ અથવા તો ભેગી થઈ અને બહિર્વાહી શિરિકા અથવા મૂત્રપિંડ શિરિકા દ્વારા બહાર આવી અને મૂત્રપિંડ શિરામાં પોતાનું રુધિર ઠાલવશે. તો આ માર્ગેથી એવી રીતે રુધિર પસાર થાય અને છેવટે બહાર આવશે અને દરમિયાન એમાંથી પ્રવાહી કચરો છે એ અલગ થાય છે. અહીંયા આપણે આજે મૂત્રપિંડ નલિકા અથવા તો ઉત્સર્ગ એકમ છે એના વિવિધ ભાગ પણ ગયા લેક્ચરમાં જોયા જ છે. આ બાઉમેનનો કપ, આ નિકટવર્તી ગુચડું, આ હેન્ડલનો પાસ, દૂરસ્થ ગુચડું અને પછી છેવટે સંગ્રહ નલિકામાં ખુલે. સંગ્રહ નલિકા 40 દ્વારા મૂત્રપિંડ નિવાકમાં ખુલે. એટલું આપણે જોયું હતું. થોડું વધારે એમાં ઊંડાણમાં જઈએ મૂત્ર નિર્માણની ક્રિયા સમજતા પહેલાં. આ જે બાઉમેનનો કપ છે એની અંદરની બાજુએ તમે ઊભો છે જો ને બાઉમેનનો કપ, તમને એની અંદર આવી રીતે એક જ કોષની જાડાઈની દીવાલ છે એ જોવા મળે. આવી રીતે જેમ આપણે અગાઉ સમજેલા તો બધા આપણે બાઉમેનના કપને ઊભો કાપીને કે છેદીને બતાવેલો છે. આ નળી જેમાં પેન બહાર દેખાય એ જ બતાવી છે. આપણે આટલો ભાગ બાઉમેનના કપનો કાપીને બતાવેલો છે. એની અંદર આવી રીતે એક જ કોષની જાડાઈની દીવાલ આપણને જોવા મળે. આપણે અગાઉ 11મા ધોરણની અંદર જે આપણે 7મું પ્રકરણ શીખ્યા પ્રાણી પેશીનું, એમાં આપણે સમજાવીએ કે લાદીસમ અધિચ્છદ પેશી એ બાઉમેનના કપમાં હોય. અહીંયા આ લાદીસમ અધિચ્છદીય પેશી છે. એ જ રીતે જે રુધિર કેશિકાઓ છે એ રુધિર કેશિકામાં પણ આપણે અગાઉ પરિવહન તંત્રમાં શીખ્યા હતા 18મા પાઠમાં કે માત્ર અંતઃ આવરક જ હોય, એટલે કે લાદીસમ પેશીનું સ્તર હોય. એનો મતલબ આ રુધિર કેશિકાની નળીઓમાં જે રુધિર વહે છે એ રુધિર અને આ પોલાણ બાઉમેનના કપ રૂપી મૂત્રપિંડ નલિકાનું પર બેની વચ્ચે બે જ કોષ છે. રુધિર કેશિકા છે એની અંદર પણ આવી રીતે એક જ કોષની જાડાઈની દિવાલ છે અને જે આ બાઉમેનના કપ રૂપી મૂત્રપિંડ નલિકા છે એમની વચ્ચે પણ આવી રીતે એક જ કોષની જાડાઈ દિવાલ છે. જે એની રુધિર પસાર થાય છે એ રુધિરમાંથી પ્રવાહી કચરાને આ મૂત્રપિંડ નલિકામાં આવવા માટે બે જ કોષની દૂરી છે, બે જ કોષનું અંતરાય કે આવરણ છે. તો આવી રીતે અત્યંત પાતળી એવી રુધિર કેશિકાઓ અત્યંત પાતળી એવા બાઉમેનના કોષમાંથી પસાર થાય છે. એવી રીતે રચના હોય. એ સિવાય જે બાઉમેનનો કપ છે
એની અંદર જે આ પોલાણ તરફનો ભાગ છે એ પોલાણ તરફના ભાગ તરફ વિશિષ્ટ પ્રકારના કોષો હોય જેને આપણે કહીએ છીએ પોડોસાઇટ. સાઇટ એટલે કોષો, એ આપણે અગાઉ સમજેલા છીએ. ઇરિથ્રોસાઇટ, લ્યુકોસાઇટ, લિમ્ફોસાઇટ. સાઇટ મતલબ કોષ. અહીંયા વિશિષ્ટ પ્રકારના આવા કોષો હોય. જે અંદરની બાજુની કિનારી છે ત્યાં આપણને આવા વિશિષ્ટ પ્રકારના લંબચોરસ આવા કેટલાક કોષો જોવા મળે કે જેની મુક્ત કિનારી છે એ બ્રશ ટાઈપ હોય, એની વચ્ચે આવી રીતે ગેપ પણ હોય. આને આપણે કહીએ છીએ પોડોસાઇટ નામના કોષ. એની મુક્ત કિનારી એ પુષ્કળ તરંગિત હોય. આવી રીતે આ જે કિનારી છે, આ મુક્ત કિનારી પુષ્કળ આપણને ગળીઓ જોવા મળે, જેને લઈ શોષણ સપાટી પુષ્કળ વધે. એવી રીતે ત્યાં વિશિષ્ટ પ્રકારના કોષો એને આપણે કહીએ છીએ પોડોસાઇટ પ્રકારના કોષો. એની આ વિશિષ્ટ રચનાને કારણે આપણને એની અંદર શોષણ સપાટી ઘણી બધી વધી જાય એવું જોવા મળે છે. આવી રીતના આપણને બાઉમેનના કપમાં જોવા મળે. હવે આપણે જોઈએ કે જ્યારે આમાંથી રુધિર પસાર થાય ત્યારે કેવી રીતના એમાંથી યુરિયાથી પ્રવાહી કચરો અલગ થાય છે. તો આપણે ગયા વખતના લેક્ચરમાં સમજાવેલું આખી પ્રક્રિયા છે એને આપણે આપણી સમજણ સરળતા માટે આવા 3 ભાગમાં વહેંચીએ છીએ. જે પહેલું સ્ટેપ છે એને આપણે કહીએ છીએ દાબ ગાળણની ક્રિયા, અથવા એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ પ્રેશર ફિલ્ટ્રેશન. ઓર્ડિનરી જે ગાળણની ક્રિયા છે જે આપણે ગળણી વડે કરીએ એમાં તમે ઉદાહરણ તરીકે ચા અહીં ગળો તો એની જે ઘન ભૂકી છે ઉપર રહી જાય અને ચા દૂધ અને ખાંડ સહિતથી મિશ્રિત થઈ નીચે આવે. ઘન કચરો બધો ગળાઈ જાય. એ સાધારણ ઓરડાના દબાણે કરવામાં આવતું ગાળણ છે. એ સાધારણ ગાળણની પ્રક્રિયા કહેવાય, એને ફિલ્ટ્રેશન કહેવાય. પણ જ્યારે અંત્યંત દબાણ હેઠળ ગાળણની ક્રિયા થાય ત્યારે એને આપણે કહીએ છીએ દાબ ગાળણની ક્રિયા. ઉદાહરણ તરીકે તમને ખ્યાલ હશે કે ચાની કીટલી વાળો જ્યારે કપડાં રોટી ગળણીમાં ચા ગળે છે, પછી કપડું ઉચકાવી અને એને સાણસી વડે નીચોવીને એમાંથી બધી ચા બહાર કાઢે છે. તો જ્યારે દબાણ આપે એને પોતાને જે પોતીને ગોળ વાળે એકદમ વોલ ચડાવીને સાણસી વડે દબાણથી જે પણ ચાની ભૂકીમાં પ્રવાહી ભાગ ચાનો એ પણ બહાર નીકળી જાય. તો એને કહેવાય પ્રેશર ફિલ્ટ્રેશન. દબાણ હેઠળ જે ગાળવાની પ્રક્રિયા થાય એને કહેવાય દાબ ગાળણની ક્રિયા, જે અહીંયા બાઉમેનના કપમાં થાય, અથવા તો બાઉમેનનો કપ અને રુધિર કેશિકા ગુચ્છ એને આપણે કહીએ છીએ માલ્પીડિયમ કાય. એની અંદર પ્રક્રિયા થાય. તો માલ્પીડિયમ કાયના બદલે આપણે એને બાઉમેનનો કપ પણ કહી શકીએ. માલ્પીડિયમ કાય અથવા બાઉમેનનો કપ. તો જ્યારે રુધિર આ બાઉમેનના કપમાં આવેલી રુધિર કેશિકામાંથી પસાર થાય ત્યારે અત્યંત દબાણ હેઠળ પસાર થાય છે. એનું કારણ શું છે? તો અહીંયા અંતરવાહી ધમનિકાનો વ્યાસ મોટો છે અને બહિર્વાહી ધમનિકાનો વ્યાસ નાનો છે. એટલે કે રુધિર કેશિકા ગુચ્છમાં રુધિર આવે છે વધારે અને જાય છે ઓછું. આવકનો જે નળ છે ટાંકીમાં એનો વ્યાસ મોટો હોય અને જાવકનો નળ છે તમે ખોલો એનો વ્યાસ નાનો રાખો તો સરવાળે થાય શું કે જે દરે પાણી આવે છે એના કરતાં જાય છે ઓછું. તો કોઈ સમયે ટાંકી ભરાશે કે દર મિનિટે લીટર પાણી આવે છે અને દર મિનિટે લીટર પાણી 500 ml પાણી બહાર જાય છે, કે બહાર જવાનો વ્યાસ અડધો છે. તો 500 ml જાય, લીટર આવે દર મિનિટે 500 ml પાણી એમાં ઉમેરતું જાય ને. એક સમય આવશે ટાંકી પાણીથી ભરાઈ જાય અને ઉભરાવા કે છલકાવા માંડે, કારણ કે જાવક ઓછી ને આવક વધારે છે. અહીંયા પણ એવું જ થશે, કારણ કે અંતરવાહી ધમનિકાનો વ્યાસ મોટો છે એટલે બાઉમેનના કપમાં રહેલી રુધિર કેશિકામાં રુધિર આવે વધારે જાય ઓછું. એટલે રુધિર કેશિકામાં રુધિરનો ભરાવો થાય અને એને કારણે એમાં દબાણ વધી જાય. આપણે અગાઉ પરિવહન તંત્રમાં એવું સમજેલા છીએ કે રુધિર કેશિકામાં અત્યંત ઓછા દબાણથી રુધિર વહેવું જોઈએ, કારણ કે રુધિર કેશિકાની દિવાલ છે એ અત્યંત પાતળી છે. આપણે હમણાં તો યાદ કર્યું અને દોરીને જોયું કે માત્ર એક જ કોષની અંતઃછદીય એક જ કોષની દાદીસમ પેશીથી બનેલી એની દિવાલ હોય, જેને આપણે અંતઃ આવરત કહીએ છીએ. તો એમાં જો દબાણ સહેજ પણ વધે તરત એ અત્યંત નાજુક અને પાતળી એવી રુધિર કેશિકાઓ ફાટી જાય અને એમાંથી રક્તસ્રાવ શરૂ થાય.
એટલે એમાં લોહી બહુ ધીમે ધીમે મંદ ગતિએ વહેતું હોય ને વહેવું જ જોઈએ, એના કારણે ફાટી જાય નહીં. અને બીજો આપણે એનો ફાયદો કે હેતુ એવો બતાવેલો કે કેશિકાઓ હંમેશા અંગની અંદર હોય, કોઈ પણ શરીરના અંગની અંદર હંમેશા કેશિકાઓ હોય. તો એ કેશિકાઓમાં રુધિર વહે એ અત્યંત ધીમે વહે છે, મંદ ગતિએ. એને લઈ અને અંગની પેશી કે કોષોને એ રુધિરમાંથી O2 અને પોષક દ્રવ્યો શોષવાનો સમય રહે અને એની સામે વળતા પોષક દ્રવ્યો અને CO2 રુધિરમાં ઠાલવવાનો સમય રહે, નિકાલ કરવાનો સમય રહે. જેને લઈ એમાંથી મંદ ગતિએ રુધિર વહે એ હેતુસરે અને રુધિર પરિવહન તંત્રનો હેતુ જ મુખ્ય છે કે દરેક જગ્યાએ શરીરમાં ઓક્સિજન પૂરો પાડવો, પોષક દ્રવ્ય પૂરા પાડવા અને વળતા જ્યારે રુધિર પાછો આવે અંગમાંથી હૃદય તરફ ત્યારે CO2 અને પોષક દ્રવ્ય લઈને પાછું આવે. તો જો મંદ ગતિએ રુધિર ના હોય તો આ હેતુ છે સરળ, આપણે અગાઉ સમજાવેલું છે. એટલે રુધિર કેશિકાઓનું રુધિર તો અત્યંત મંદ ગતિએ વહેવું જોઈએ, મંદ ગતિએ જ વહેતું હોય છે. પણ એ નિયમ અહીંયા જળવાશે નહીં, એ પ્રક્રિયા અહીંયા જળવાશે નહીં, કારણ કે આવક વધારે છે, આવક ઓછી છે. જે 10 લાખ મૂત્રપિંડ નલિકાઓ છે એના 52 મહિના કપમાં રુધિરનો ભરાવો થઈ જાય અને દબાણ વધી જાય તો ખરેખર તો એ રુધિર કેશિકાઓ ફાટી જવી જોઈએ ને. કારણ કે આપણે હમણાં સમજાવીને યાદ કરી પ્રમાણે રુધિર કેશિકાની દિવાલ તો અત્યંત પાતળી છે, જેને લઈને સહેજ દબાણ તો ફાટી જાય. આપણે એને એક્ઝામ્પલમાં આપેલું એ તો સમયે કે આપણી નસકોરી ફૂટે છે, આપણે જ્યારે હાઈટ ઉપર જઈએ ઊંચાઈએ, જ્યારે હવા પાતળી બને દબાણ ઘટે અને અંદર દબાણ તો હૃદય દ્વારા થતું હોય દબાણ થાય હૃદય ઉપર, હૃદય દ્વારા. એટલે એક વખત નાકની ત્વચામાં આવેલી હૃદય કેશિકાઓ ફાટી જાય છે અને નાકમાંથી લોહી નીકળતું હોય છે, નસકોરી ફૂટી આપણે એવું કહીએ છીએ. તો આવી રીતે આપણો અનુભવ પણ છે. તો અહીંયા પણ ખરેખર એવું થવું જોઈએ ને કે 52 મહિના કપની અંદર આવેલી રુધિર કેશિકાઓમાં આવક વધારે જાવક ઓછી, એના કારણે લોહીનો ભરાવો થવાથી રુધિરનું દબાણ વધી જવાથી રુધિર કેશિકાઓ ફાટી જવી જોઈએ. પણ એ રુધિર કેશિકાઓ ફાટી જશે નહીં, કારણ કે એને ફાટી જવાની જગ્યા સ્પેસ તો જોઈએ ને. અહીંયા એ 52 મહિના કપની અંદર રુધિર કેશિકાઓનું ગુચરું છે આખું. એટલે આમ રુધિર કેશિકાઓ લોહીના ભરાવાથી પહોળી થવા જાય પણ પહોળી થઈને ફાટે એવી જગ્યા જ નહીં મળે. 52 મહિના કપની અંદર એ બંધ છે, એટલે એની અંદર જે કંઈ રુધિર પસાર થાય છે દબાણપૂર્વક, કારણ કે આવા જે વધારે જાય છે ઓછું, એના કારણે એ પહોળી થઈને ફાટી જાય, રપ્ચર થાય, બર્સ્ટ થાય એવું થશે નહીં. તો પછી એનું રિએક્શન કે એની પ્રતિક્રિયા હવે બીજી રીતના આવે. જો એ પહોળી થઈને ફાટી શકે નહીં અને દબાણ છે સમતોલે એવું કરી શકશે નહીં, તો પછી રુધિર કેશિકાઓમાંથી જ્યારે રુધિર દબાણ પર પસાર થાય એ દબાણને કારણે 52 મહિના કપને લઈ અને પહોળી થઈ શકે એમ નથી, ફાટી શકે એમ નથી. તો પછી હવે રુધિર કેશિકાઓ વધારાના રુધિરને બહાર કાઢી નાખે, રુધિર કેશિકાઓ ત્યાંથી નીચોવાઈ જાય. એટલે જ્યારે રુધિર કેશિકા ગુચની રુધિર કેશિકાઓમાંથી દબાણપૂર્વક રુધિર વહે ત્યારે રુધિર કેશિકાઓ નીચોવાઈ જાય, તેમાંથી બધું રુધિર છે બહાર આવી જાય. તો અહીંયા બધું રુધિર બહાર નહીં આવે, પણ દબાણ હેઠળ જે ડાર્ક ગળણની ક્રિયા થાય ત્યારે રક્તકણ અને મોટા કદના પ્રોટીન સિવાયનું દ્રવ્ય એ 52 મહિના કપમાં ચડી જાય. લગભગ એનું બંધારણ ઇક્વલ ટુ બ્લડ જેવું જ હોય. ખાલી રુધિરમાં જ્યારે રુધિર પસાર થઈ જાય ત્યારે મોટા ભાગની રુધિર કેશિકાઓ નીચોવાય અને રુધિર બહાર સ્ત્રાવ કરે. એ સ્ત્રાવ કરે ને બધું શોષાઈ જાય, આમાંથી બહાર નહીં જાય, કારણ કે આ પોડોસાઇટના કોષો છે એની શોષણ સપાટી ઘણી વિસ્તૃત છે. એને લઈ અને બધી પ્રકારનું દ્રવ્ય એમાં શોષાય એના પોલાણમાંથી આગળ ઉપર વહેવા માંડશે. પણ એનું બંધારણ લગભગ રુધિર જેવું હોય, કારણ કે જે દબાણ લાગે એ દબાણ ઉત્પન્ન કરવાનો હેતુ શું છે? તો હેતુ એ છે કે લોહીમાં રહેલું જે પોષક દ્રવ્ય છે નાઇટ્રોજનયુક્ત યુરિયા, એને દબાણપૂર્વક બહાર ધકેલી દેવાનું છે. અહીંયા જે દબાણ ઉત્પન્ન થાય છે અંતરવાયુ બહિર્વાયુ ધમનિકાના વ્યાસના તફાવતને કારણે, એ દબાણ તો ભૌતિક પરિબળ છે. એને એવી ખબર નથી કે મારે ફક્ત દબાણ યુરિયા ઉપર તે ઉત્પન્ન કરવાનું છે, જેને લઈ અને રુધિરમાં આવડેલો યુરિયા છે બહાર સ્ત્રવી જાય. દબાણ તો ભૌતિક પરિબળ, જેમ બંદૂકમાં છૂટેલી ગોળી છે એને કંઈ ખબર ના હોય કે મારે આ જ વ્યક્તિને મારવાના છે, એ વ્યક્તિને બોધીને વળાંક કરીને એને તે વાગે. એ તો જે પહેલાં લાઈનમાં આવે એને વાગી જાય. તો અહીંયા પણ એવું છે કે દબાણ જે ભૌતિક પરિબળ છે એને ખ્યાલ નથી કે દબાણ યુરિયા માટે ઉત્પન્ન કરવામાં આવ્યું છે. દબાણ તો બધાને લાગે, લોહીમાં રહેલું પાણી
જે 72% માત્રામાં હોય, 70-72% એના ઉપર લાગે. અને પાણી તો અત્યંત પાતળું છે, એટલે મોટાભાગનું પાણી બહાર તરવી જાય. ઘણા બધા જલદ્રાવ્ય ક્ષારો બહાર તરવી જાય, અમુક રુધિર કોષો પણ બહાર તરવી જાય, કેટલાક પ્રોટીન નાના કદના બહાર તરવી જાય. લગભગ રુધિરમાંથી મોટાભાગનું દ્રવ્ય બહાર તરવી જાય. ફક્ત અહીંયા બતાવ્યું છે મોટા કદના પ્રોટીન અને જેનો અણુબળ વધારે છે અને રક્તકણ એનો વ્યાસ વધારે છે. જે દ્રવ્ય સ્ત્રવે એ લાલ નહીં હોય, કારણ કે એમાં હિમોગ્લોબિન ધરાવતા રક્તકણો ના હોય. બાકી લગભગ એનું બંધારણ રુધિર જેવું હોય. યુરિયા તો એમાં આવી જ ગયો હોય. તો આવી રીતે યુરિયા એ લોહીમાં અલગ થઈ ગયો. હવે જ્યારે રુધિર બહાર જાય ને ત્યારે એકદમ ઘટ્ટ હશે, જાડું હશે, કારણ કે મોટાભાગનું પાણી છે બહાર તરવી ગયું છે. કેટલાક પોષક પદાર્થો ગ્લુકોઝ વગેરે પણ બહાર તરવી ગયા. ગ્લુકોઝ પણ જલદ્રાવ્ય પદાર્થ છે અન્ય ક્ષારની જેમ. એટલે અહીંયા જે કંઈ સ્ત્રાવ પામે છે બહાર, એમાં ખરેખર યુરિયા જ નિકાલ પામવો જોઈએ, નહીં કામના પદાર્થ છે. પણ એની જોડે કેટલાક કામના પદાર્થ એ ક્ષાર, ગ્લુકોઝ કે પાણી બધું બહાર તરવી જાય છે. અને એકદમ મંદ દ્રાવણ હોય, એ જે બહાર નીકળે એમાં યુરિયા હોય એટલે આપણે એને મૂત્ર કહીએ. તો એ મૂત્રની અંદર એકદમ મંદ હોય અને પાણીનો બહુ મોટો ભાગ હોય. મોટાભાગનું પાણી ગુમાવાઈ ગયું હોય દબાણને કારણે. રુધિર જ્યારે બહિર્વાયુ ધમનિકા બહાર નીકળે ને ત્યારે એકદમ ઘટ્ટ હોય અને એમાંથી મોટાભાગના એને પોષક દ્રવ્ય ગુમાવી દીધા હોય યુરિયા સાથે. નહીં કામની વસ્તુ યુરિયા સાથે, કામની વસ્તુ પાણી, ક્ષાર, ગ્લુકોઝ પણ ગુમાવાયો હોય. એટલે આમ તો મૂત્ર નિર્માણ, લોહીમાંથી યુરિયા અલગ કરવાનો હેતુ પૂરો થઈ ગયો. યુરિયા બહાર નીકળી ગયો. અહીંયા યુરિયા વગરનું લોહી છે પસાર થઈ રહ્યું છે. એટલે આમ તો હેતુ સરી ગયો. દાબ ગાળાને કારણે અત્યંત દબાણ હેઠળ ગાળાની પ્રક્રિયામાં યુરિયા અલગ થઈ ગયો, એટલે મૂત્ર નિર્માણ પામી ગયું. પણ એવું ને એવું મૂત્ર દાબ ગાળાને અંદર અહીંયા નિર્માણ પામતું અલગ તત્વ મૂત્ર છે એ જેમ છે એમને નિકાલ પામે ને તો યજમાનની કે પ્રાણીની જીવિતતા જોખમાય. પ્રાણી મરી જાય નિર્જલીકરણને કારણે. કારણ કે એ અત્યંત મંદ મૂત્ર છે અને એમાં મૂત્રરૂપી ઉત્તર પદાર્થ યુરિયા બહુ ઓછો છે. અને એના કરતાં કામના પદાર્થો, જીવિતતા જોખમાં એવા પદાર્થો જે છે એ રુધિરમાંથી પાણી, ક્ષારો, ગ્લુકોઝ વગેરે નિકાલ પામે છે. એ જેમ છે જેમ તો નિકાલ પામે મૂત્ર તો એકદમ મંદ હોય અને યુરિયા કરતાં કામના પદાર્થ ઘણા બધા હોય. તો પાણીના અભાવે, પોષક પદાર્થના અભાવે પ્રાણી છે મૃત્યુ પામે. એટલે દાબ ગાળા પછી એક બીજી ક્રિયા થવી જોઈએ કે જેમાં આની અંદર એક કામની વસ્તુ ગુમાવાઈ છે, પોષક પદાર્થો, પાણી, ક્ષારો એ પાછા શોષાઈ જવા જોઈએ. એટલે જ તે અહીંયા રુધિર કેશિકાઓ છે એ જોડાઈ પછી ધમનિકા બનાવે છે. એકચ્યુઅલી કેશિકાઓ જોડાય અને હંમેશા સિલિકા બને. પ્રપદ રૂપે મૂત્રપિંડના ઉત્તર એકમની અંદર એ કેશિકાઓ છે એ ધમનિકામાં ઉત્પન્ન થઈ જાય અને ફરી ધમનિકામાં એ ફેરવાય છે. કારણ કે એને વળી પાછું કેશિકામાં ફેરવવાનું છે અને પછી એ શિરિકામાં ફેરવાય. કેશિકાઓ જોડે હંમેશા શિરિકા બનાવે. મહાધમની, ધમની, ધમનિકા, કેશિકા એ જોડાય. શિરિકા, શિરા અને મહાશિરા આ ક્રમમાં હંમેશા રુધિર વાહિનીઓ છે ગોઠવાયેલી હોય. અહીંયા અપવાદરૂપે આપણને જે વ્યવસ્થા કરવાની છે કે જેને કારણે અહીંયા જે કંઈ મંદ મૂત્ર નિકાલ પામે છે એ મંદ મૂત્ર છે એમાંથી કામની વસ્તુ શોષી લેવાની છે. એ શોષી લેવાય એટલા માટે ફરી પાછી ધમનિકા છે એ આ મૂત્રપિંડ નલિકાની આસપાસ ઘેરો ઘાલે છે. એટલે કે એને ઘેરે છે રુધિર કેશિકા ઉત્પન્ન કરીને. કારણ કે જે મંદ મૂત્ર નિકાલ પામે છે એ નિકાલ પામીને શરીરમાંથી બહાર નીકળી જાય એ પહેલાં એમાંથી કામની વસ્તુ છે એને શોષી લેવાની છે. એટલા માટે અહીંયા બહિર્વાહી ધમનિકા અહીંયા બાઉમેનના કપ પછીની મૂત્રપિંડ નલિકામાં પુષ્કળ રુધિર કેશિકા ઉત્પન્ન કરી અને એની ફરતે ગોઠવાય છે. તો અહીંયા આવી રીતે જે તમને કદાચ કોઈ કારણ પૂછાય કે દાબ ગાળણની ક્રિયા પછી જે ક્રિયા છે એને આપણે કહીએ છીએ બીજું સ્ટેપ પુનઃ શોષણ. એ ક્રિયા થવી જ જોઈએ. તો તમને આવું કારણ પૂછાય તો હવે તમને આવડે. બીજું સ્ટેપ છે એ છે પુનઃ શોષણનું, રીએબ્સોર્પ્શન. જે ક્રિયા થશે અહીંયા નિકટવર્તી ગુચડામાં. હવે તમને આવું પૂછે કે દાબ ગાળણ પછી પુનઃ શોષણ થવું જરૂરી છે. તો દાબ ગાળણને અનુસરીને પુનઃ શોષણ થતું હોય છે, થાય છે. કારણ આપો. તેનું કારણ આ જ છે કે દાબ ગાળણની અંદર અત્યંત દબાણ હેઠળ બાઉમેનના કપમાં આવેલી રુધિર કેશિકાઓમાંથી યુરિયા સહિતનું ઘણું બધું પોષક દ્રવ્ય, ક્ષારો યુક્ત પાણી એ નિકાલ પામે છે. જે નિકાલ પામે છે અત્યંત મંદ મૂત્રના રૂપમાં હોય છે
એમાં યુરિયા કરતાં કામના પદાર્થો ઘણા બધા વધારે છે. એને રુધિરમાં પાછા ભેળવી દેવા બહુ જરૂરી છે, નહીંતર યજમાનની જીવિતતા જોખમાય. એટલા માટે દાંત ગાળ્યા પછી કે જે કંઈ બંધ મૂત્ર છે એમ કામના પદાર્થો ફરી પાછા શોષી લેવા જોઈએ. એટલે બીજું સ્ટેપ છે આ પુનઃ શોષણનું, રીએબ્સોર્પ્શનનું. એ પ્રક્રિયા થવી જ જોઈએ. અહીંયા પ્રક્રિયા છે એ થશે. અહીંયા નિકટવર્તી ગુચડાને ઘણીવાર ઇંગ્લિશમાં આપણે કહેતા હોઈએ છીએ પીસીટી. પીસીટીનું આપણું નામ છે પ્રોક્સિમલ, સી એટલે કોન્વોલ્યુટેડ, ટી એટલે ટિબ્યુલ્સ. એનું ગુજરાતી આપણે લખ્યું છે ઉપર નિકટવર્તી ગુચડું. નિકટવર્તી મૂત્રપિંડ નલિકાનું ગુચડું એને કહેવાય પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટિબ્યુલ્સ. પ્રોક્સિમલ મતલબ નજીકનું, કોન્વોલ્યુટેડ મતલબ ગુચડું, એવું નલિકાનું બે ગુચડું, એને કહેવાય નિકટવર્તી ગુચડું. તો જ્યારે નિકટવર્તી ગુચડાની આસપાસ આ બહિર્વાહી ધમનિકા કેશિકાઓ ફેલાવે ત્યારે આપણને ખબર છે કે જે આ નળી છે એમાંથી વહેતું જે મૂત્ર છે એ અને એની ઉપર આવેલી રુધિર કેશિકાઓ, એમાંથી વહેતું રુધિર છે એ બેની વચ્ચે રુધિર કેશિકા અને મૂત્ર નલિકાની વચ્ચે બે જ કોષોની દિવાલો, કારણ કે બંનેની દિવાલ એક જ કોષની જાળેલી બનેલી હોય. અહીંયા હમણાં બતાવ્યું હતું એમ. એટલે અહીં જે મૂત્ર નલિકાને પસાર થતું હોય એની ઉપર આવેલી કેશિકામાંથી રુધિર પસાર થતું હોય ત્યારે એમની વચ્ચે પ્રક્રિયા થાય એને કહેવાય પુનઃ શોષણ. કારણ કે અહીંયા જ્યારે લોહી પસાર થાય છે કેશિકામાંથી એને પુષ્કળ પાણી ગુમાવ્યું છે. આ પુષ્કળ પાણી છે એટલે પ્રેશરના નિયમ પ્રમાણે મોટાભાગનું પાણી એ રુધિર કેશિકાના રુધિરમાં શોષાઈ જાય. અહીંયા આપણને આપી છે કે લગભગ 99% દ્રવ્ય છે એ રુધિર કેશિકાના રુધિરમાં પાછું પુનઃ શોષણ પામે છે. 99% દ્રવ્ય પાછું પુનઃ શોષણ પામે. એ આપણે કયા આધાર કહી શકીએ? અહીંયા આપણે આપી છે કે જે ગાળણ થાય, અહીંયા ગાળણ એ લગભગ ગાળણનો દર છે એને આપણે કહીએ છીએ GFR. GFR નો મતલબ થાય ગ્લોમેરુલર, F એટલે ફિલ્ટ્રેશન, R એટલે રેટ, ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ. એટલે કે અહીંયા જે રુધિર કેશિકા ગુચ્છ છે એનું ઇંગ્લિશ નામ છે ગ્લોમેરુલસ અને ગાળણ દર એટલે રુધિર કેશિકા ગુચ્છનો ગાળણ દર એ અહીંયા આપણને આપેલો છે 125 ml પર લિટર થાય. 25 ml પર મિનિટ. એક મિનિટમાં 125 ml દ્રવ્ય છે બહાર આવતું હોય છે. એકચ્યુઅલી આમાંથી લોહી પસાર થાય એનો દર છે 1100 ml પર મિનિટ. એ આશરે 1 લિટરની આસપાસ 1000 ml નો મતલબ લિટર 1100 ml છે. તો 1 લિટર રુધિરમાંથી પર મિનિટે પસાર થતું હોય છે. એ દરમિયાન જે કંઈ ગળાય છે અહીંયા ગાળણ બહાર આવે છે ફિલ્ટ્રેટ એ 125 ml જેટલું હોય. હવે તમે 125 ml એને ગુણ્યા 1 મિનિટ 125 ml તો 1 કલાકના 60 મિનિટ પર કલાક થાય કેટલા થાય? તો તમે એને કેલ્ક્યુલેટર બતાવો તો 0 × 5 = 30, 3 × 6 = 15, 1 6 × 1 = 7 આટલા ml પ્રતિ કલાક આવું થયું. અને આપણને ખબર છે 24 કલાક છે એનો એક દિવસ રાત થાય. 24 કલાકના એક દિવસ રાતમાં લગભગ તમે આનો ગુણાકાર કરો તો 1,80,000 ml પ્રતિ દિવસ રાત ગણ લેવા 24 કલાક એટલે એટલું રુધિર છે ગળાઈને ગાળણ બહાર પાડે. આના મતલબ તમે લીટરમાં ફેરવો તો 180 લિટર થાય. 1000 ભાગો ml એટલે લિટરમાં 180 લિટર પ્રતિ દિવસ આટલું અહીંયા ગાળણ બહાર આવે. 180 લિટર. હવે શરીરમાંથી 180 લિટર તો પ્રવાહી પણ નથી, રુધિર તો રુધિર 4 થી 5 લિટર છે. હવે 180 લિટર જો મૂત્ર નિર્માણ થાય તો પ્રાણી કે માણસ ત્યાં મરી જાય ને, બીજો જાય ને 180 લિટર પહેલાં જ. એકચ્યુઅલી
પ્રેક્ટિકલી થાય છે આપણને ખબર છે કે પ્રેક્ટિકલી રોજનું આશરે 1.5 લીટર એ મૂત્ર એ પુખ્ત તંદુરસ્ત વ્યક્તિ છે નિકાલ કરે છે. તમે જો 1.5 લીટરને આપણે નિયરલી ઇક્વલ ટુ 1.8 લીટર ગણીએ એટલું મૂત્ર પ્રતિ માણસ નિકાલ કરે. આદર્શ આંકડો 1.5 નો છે, 1.5 લીટરનો છે, આપણે 1.8 ગણીએ અહીંયા છે એટલે તો 180 લીટરના 1% બરાબર 1.8 થાય. બરાબર ને? 180 લીટરનો 1% એટલે 1.8 થાય ને. તો આજે છે ને એ 180 લીટરનો 1% છે. એનો મતલબ શું થયો કે ભલે આપણું મૂત્ર પીતી 10 લાખ બાઉમેનની નલિકાઓ કે બાઉમેનના કપ 180 લીટર ગાળણ કે પેશાબનું નિર્માણ કરે છે, એમાંથી નિકાલ તો શરીરમાં થાય છે 1% જ થાય, 1.8 લીટર જ થાય. બાકીનો એનો મતલબ થયો કે 99% દ્રવ્ય પાછું લોહીમાં શોષાઈ જાય છે. તો આવી રીતે પુનઃ શોષણની ક્રિયા અતિ અગત્યની ક્રિયા છે કે જેમાં અહીંથી ગુમાવાયેલું પાણી, ગ્લુકોઝ વગેરે અગત્યના પદાર્થ છે પાછા આ હૃદય કેશિકાઓમાં શોષાઈ જાય છે. આપણે એને જાણ કરીએ પુનઃ શોષણ. પણ એ ક્રિયા છે ને એ સક્રિય વહનની ક્રિયા કહેવાય. કારણ કે મૂત્રની અંદર જે પણ દ્રવ્યો છે એના અંદર લોહીમાં વધારે હોય. ભલે અહીંયા પાણી અને ગ્લુકોઝને નિકાલ પામે છે પણ ગ્લુકોઝ લોહીમાં તો હોય પાછો, અને એ મૂત્ર કરતાં વધારે હોય એટલે અહીં જે લોહી વહી રહ્યું છે હૃદય કેશિકામાં નિકટની મૂત્રાની ઉપરથી એની અંદર ગ્લુકોઝ તો વધારે છે પણ આ જે મૂત્ર છે આમાં મંદ મૂત્ર એમાં બધું ઓછો છે, પણ જે પણ છે ને એ કામનો છે, એને નિકાલ કરવાનો નથી. એટલે પર્સનલ ઢાળની વિરુદ્ધ ગ્લુકોઝનું વહન થશે ને, કારણ કે રુધિરમાં ગ્લુકોઝ વધારે છે અને અહીં મૂત્રમાં મંદ મૂત્રમાં ઓછો છે. તો ઓછા સંકેન્દ્ર તરફથી પદાર્થનું વહન વધારે સંકેન્દ્ર તરફ જાય તો એને કહેવાય સક્રિય વહન. જેમ એટીપીના રૂપમાં શક્તિનો વપરાશ થાય એટલે અહીંયા જ્યાં નિકટવર્તી ગુજરું છે એના કોષોની અંદર પુષ્કળ કણાસૂત્રો હોવાના. અને એનું રહસ્ય અથવા તો હવે તમને કારણ છે ખબર પડે, કારણ કે કણાસૂત્રો છે એ આપણે અગાઉ શીખ્યા 8મા પાઠની અંદર કોષ રચનામાં બધી અગાઉ શીખ્યા છીએ આપણે, અને તમે 10મા સુધીમાં શીખ્યા છો એ પાવર હાઉસ ઓફ ધ સેલ છે. કણાસૂત્રને આપણે શક્તિનું ઘર કહીએ છીએ. તો એની અંદરથી શક્તિ ઉત્પન્ન થાય એટીપીના રૂપમાં. એની મદદથી અહીંયા પ્રસરણ ઢાળની વિરુદ્ધ જ્યારે મંદમૂત્ર વહન પામતું હોય ત્યારે એમાંથી અગત્યના દ્રવ્યો મોટા ભાગના 99% દ્રવ્યો પાછા લોહીમાં મળી જાય. એટલે રુધિરે એ કાનની વસ્તુને ગુમાવી છે એ બધી મોટા ભાગની 99% શોષાય છે. 1% લોસ થશે પણ 1% દ્રવ્યથી ગુમાવાય તો હજી કંઈ એટલો બધો લોસ થશે નહીં પ્રાણીને કે જીવિતતા જોખમાં એવી સ્થિતિ ઉત્પન્ન નહીં થાય. 1% દ્રવ્ય તો નિકાલ પામે છે પણ 99% પદાર્થ ઘણી બધા પાછા પાણી, ક્ષાર સહિતના લોહીમાં પાછા ભળી જાય છે. તો આને કહેવાય પુનઃ નિર્માણની ક્રિયા. એ સિવાય અહીંયા જ્યારે મૂત્ર વહેતું હોય ત્યારે જે રુધિર વહે છે ને એના માટે, એના વહન માટે રુધિરવાહિનીમાં ધમની શિરામાં રુધિરનું પરિવહન એના માટે જે ફોર્સ કે બળ છે એ હૃદયરૂપી પંપ કરે છે. હૃદયરૂપી પંપના કારણે સતત એ સંકોચન વિસ્તરણ પામે એટલે રુધિર પંપ થાય, ધકેલાય અને ધમનીઓ શિરામાં વહેતું રહે છે, અભિસરણ પામતું રહે અને સર્ક્યુલેશન ચાલુ રહે. અહીંયા જે મૂત્ર નિર્માણ પામે છે એના વહન માટે એનું સર્ક્યુલેશન, પરિવહન, અભિસરણ થઈને છેવટે બહાર નિકાલ પામી જાય અહીંયા મૂત્રપિંડ નિવાહમાં, એના માટે અહીંયા કોઈ પંપ જેવી રીતના નથી. એટલે કુદરતે જ્યારે મૂત્ર નલિકામાં મૂત્ર અલગ થાય, દાબ ગાળાની દબાણને કારણે હૃદય કેશિકા હૃદયમાંથી દ્રવ્ય અલગ થાય છે, એના વહન માટે ઠીક ઠેકાણાની અંદર કેશતંતુ મૂકેલા હોય. કેશતંતુયુક્ત કોષોનો મતલબ શું થાય એને આપણે કહીએ છીએ પક્ષમણ પેશી. એ પણ આપણે 7મા પાઠમાં શીખ્યા હતા પ્રાણી પેશીવાળા ચેપ્ટરની અંદર અળસિય બંધો અને દેડકાની અંદર કે મૂત્રની નલિકાની અંદર અહીંયા આપણને પુષ્કળ પક્ષમો જોવા મળે. પુષ્કળ પક્ષમો જ્યાં જ્યાં વળાંક આવે ને મૂત્રની નલિકામાં ત્યાં પુષ્કળ પક્ષમો હોય. એ પક્ષમોના હલનચલનથી મૂત્ર આગળના આગળ ધકેલાય. બીજું અહીંયા ગુચડું હોવાનું કારણ તમને હવે સમજાય. ગુચડું કેમ છે? કારણ કે એના કારણે એની વેગ ધીમો પડી જાય. તમે સીધા ડ્રાઇવિંગ કરતા હોય તમે ફાસ્ટ ડ્રાઇવિંગ કરી શકો, વેગ કે સ્પીડ વધારે હોય, પણ જ્યારે વળાંક આવે ને એમાં આવા યુ ટર્ન જેવો ત્યારે એનો તમારો ગાડીનો વેગ એકદમ, વાહનનો વેગ એકદમ ધીમો પડી જાય. તો એવી જ રીતે
અહીંયા પણ જ્યારે મૂત્રપિંડ નલિકામાંથી મૂત્રનું વળાંકદાર વહન થાય, મૂત્રામાં વહન થાય એ મૂત્રામાંથી વેગ બહુ ધીમો પડી જાય. એ વેગ ધીમો પડે ને એટલે તે આ રુધિર કેશિકાઓને એમાંથી યોગ્ય ઉપયોગી દ્રવ્ય પાછા પુનઃશોષણ કરી રુધિરમાં ભેળવવાનો સમય છે પૂરતો મળે. એટલે અહીંયા મૂત્રપિંડ નલિકા આવું કૂતરું છે એ બનાવે છે. અહીંયા આવી રીતે પુનઃશોષણની ક્રિયા એક પ્રકારની સક્રિય વહનની ક્રિયા છે અને એમાં દાબ ગળણમાં રુધિરે ગુમાવાયેલું ઉપયોગી દ્રવ્ય એ પાછું રુધિરમાં ભળી જાય છે. એને કહેવાય એટલા માટે પુનઃશોષણ. હવે મૂત્ર છે એ હૃદયના પાસમાં આગળ વધશે. હૃદયના પાસમાં ગળીવાળા ભાગમાં તો પક્ષપણ પેશી હશે, એને કારણે આગળ ધકેલાય. પણ અહીંયા હવે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ મૂત્ર એ વહન કરવાનું છે. તો હવે આપણે હમણાં વાત કરીએ, અહીંયા એવી કે પંપની વ્યવસ્થા તો છે નહીં, એટલે અહીંયા કુદરતે શું કર્યું, આ જે ભાગ છે જેમાંથી મૂત્ર હવે નીચે આવે એટલે આપણે આને નામ આપેલું હૃદયના પાસમાં કહેવાય અવરોહી ભાગ. અને આ જે ભાગ છે એમાં મૂત્ર છે એ ઉપરની બાજુએ ગતિ કરશે, એટલે આપણે એ નળીને કહીએ છીએ હૃદયના પાસનો ભાગ, એને કહેવાય આરોહી ભાગ. તો આરોહી ભાગમાં મૂત્ર આરોહણ કરે છે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ, તો એને તાકાત જોઈએ, બળ જોઈએ, એટલે અહીંયા વ્યાસ થોડો સાંકડો પડ્યો, થોડો પુશ મળે, ધક્કો મળે. આપણને ખબર છે વ્યાસ સાંકડો હોય એમ વેગ છે વધે, એટલે થોડું મૂત્ર ઉપર ધકેલાય. એ પક્ષમાં તો છે વ્યાસ નાનો છે, એને લઈ અને મૂત્ર ઉપર છે ધકેલાય. હૃદયના પાસની અંદર પણ કેટલી ક્રિયાઓ થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. ટૂંકમાં મૂત્ર વહન પામી, અહીંયા પણ ટૂંકમાં શોષણની ક્રિયા થાય, જે શોષણની ક્રિયા થઈ રહી છે અહીંયા પણ ચાલુ જ રહે. એટલે અહીંયા પણ રુધિર કેશિકાઓ આપણને હૃદયના પાસના અવરોહી આરોહી જોડાણની આસપાસ જોવા મળે છે. એટલે પછી મૂત્ર અહીંયા ઉપર આવે છેલ્લા ભાગમાં, મૂત્રપિંડ નલિકાનો છેલ્લો ભાગ જેને આપણે કહીએ છીએ દૂરસ્થ ગુજરું. ત્યાં જે ક્રિયા થાય એને આપણે કહીએ છીએ હવે ત્રીજો છેલ્લો ભાગ, એને કહેવાય સ્ત્રાવ. એ સ્ટેપ થયા દૂરસ્થ ગુજરામાં, એને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડીસીટી. ડીસીટી નો મતલબ થાય ડિસ્ટલ, સી અને ટી નો મતલબ જે આપણે ત્યાં લખીએ છે કોન્વોલ્યુટેડ ટિબ્યુલ્સ. ડિસ્ટલ નો મતલબ ડિસ્ટન્સ ઉપર, દૂર આવેલી આ મૂત્રપિંડ નલિકાનું ગુજરું, તેને કહેવાય દૂરસ્થ મૂત્રપિંડ નલિકાનું ગુજરું. ત્યાં છેલ્લી ક્રિયા થશે એને આપણે કહીએ છીએ સ્ત્રાવની ક્રિયા. એમાં શું થાય કે જ્યારે હવે છેલ્લે અગત્યનું બધું દ્રવ્ય ઉપયોગી લોહીમાં શોષાઈ જાય એટલે લોહી પાછું બધાનું બંધા હતું એવું થઈ જાય. પણ છેલ્લે જ્યારે એ રુધિર કેશિકાઓ દૂરસ્થ ગુજરાત પછી પસાર થાય ને ત્યારે સ્ત્રાવની ક્રિયા થાય. એટલે કે જ્યારે લોહી દૂરસ્થ ગુજરાત પરથી પસાર થાય ને ત્યારે લોહીમાં કેટલું યુરિયા છે એ મૂત્રમાં સ્ત્રાવ પામે. યુરિયા અથવા H+ જેવા આયનો અથવા તો કેટલીક દવા, એન્ટીબાયોટિક દવા, પેનિસિલિન જેવી, એ બધું એમાં સ્ત્રાવ પામે. એનું કારણ શું કે ડૉક્ટર જ્યારે આપણને દવાનો ડોઝ આપે છે ત્યારે કે દવાના ડોઝનું નક્કી ના હોય કે આ એક્ઝેક્ટ આટલી જ દવાની જરૂર છે. થોડુંક પ્લસ માઇનસ માત્રા દવાનો ડોઝ છે આપણા શરીરમાં જાય તો એ વધારેની દવા છે ને એ આ કિડની ગાળે છે. અને કિડનીમાં ખાસ તો મૂત્ર નિર્માણની ક્રિયા વખતે આ દૂરસ્થ ગુચડામાં ક્રિયા થાય એટલે વધારાના રસાયણો છે એ રુધિરમાં ત્યાં સ્ત્રાવ પામી જાય. તમને એમ થાય કે અહીંથી કેમ સ્ત્રાવ પામતા નથી, અહીંથી પણ સ્ત્રાવ પામ્યા હોય, અહીંયા 100% નિકાલ ના પામ્યા હોય. એટલું દબાણ ના કરવામાં આવે કે જેને કારણે રુધિરમાં રહેલો 100% યુરિયા બહાર આવી જાય. જો યુરિયા 100% આવે ને તો પાણી પણ 100% બહાર આવી જાય, કારણ કે યુરિયા કરતાં પાણી પાતળું છે. યુરિયાનું દ્રાવણ થોડું ઘટ્ટ હોય ને એટલે પદાર્થનું દ્રાવણ છે તો પાણી કરતાં ઘટ્ટ હોવાનું, તો જો એ નિકાલ પામે 100% યુરિયા તો પાણી પણ 100% બહાર આવી જાય, તો લોહી અહીં જામી જાય. પાણી બધું બહાર આવે મતલબ લોહી ઘન સ્વરૂપ ધારણ કરે અને 100% છે એ જામી જાય, તો કિડની નિષ્ફળ પ્રાણી કે માણસ ત્યાં ત્યાં મૃત્યુ પામે. એટલે દબાણ જે ઉત્પન્ન કરવામાં આવે એટલું વ્યાજબી ઉત્પન્ન કરવામાં આવે જેના કારણે ફક્ત અમુક પોર્શન, અમુક ભાગ યુરિયાનો નિકાલ પામે. એનો મતલબ થોડોક ભાગ યુરિયાનો બાકી રહી ગયો છે. અહીંયા એનો નિકાલ કરવા કરતાં જે કામની વસ્તુ ગુમાવાય છે એને પાછી લઈ લેવી પુનઃશોષણના કારણે વધારે અગત્યનું છે. એ થોડુંક યુરિયામાં હોય ને છતાં પણ અગત્યની વસ્તુ શોષી લેવામાં આવે. લોહીનો બંધ હતો થઈ ગયો પાછું, હવે લોહી ફ્રી છે, એની પાસે થોડું ઘણો પણ યુરિયા બચ્યો છે એને ઠાલવવા માટે, બરાબર. અહીંયા જે આ પ્રવાહી વહે છે એમાં યુરિયા ઘણો બધો છે, થોડોક યુરિયા લોહીમાં છે પણ એ થોડોક એ નિકાલ કરવાનો છે. એના મતલબ થાય કે જે રુધિર કેશિકા છે
એના રુધિરમાં યુરિયા બહુ ઓછો છે, જ્યાં અહીંયા મૂત્ર વહી રહ્યું છે એમાં યુરિયા વધારે છે. એટલે ખરેખર તો પ્રશ્નના નિયમ પ્રમાણે તો આમાંથી યુરિયા લોહીમાં પાછો શોષાવો જોઈએ. તો પછી એનું એ જ થાય, જે પ્રયત્નપૂર્વક આ યુરિયા બહાર કાઢ્યો છે એને શોષાઈને લોહીમાં પાછો તો જેવું લોહી દાખલ કરીશું એવું લોહી બહાર આવે. યુરિયા યુક્ત લોહી દાખલ થાય, યુરિયા યુક્ત લોહી બહાર આવે. એટલે જે યુરિયા મૂત્રમાં છે એ તો શોષવાનું નથી, ઉપરથી લોહીમાં થોડો ઘણો યુરિયાનો ભાગ છે એને ઠાલવવાનો છે, સ્ત્રાવ કરી નલિકામાં ઠાલવવાનો છે. એટલે એ સ્ટેપનું નામ આપ્યું છે સ્ત્રાવની ક્રિયા, સિક્રેશનની ક્રિયા, નલિકામાં સ્ત્રાવ. તો નેચરલી એ ક્રિયા પણ સક્રિય વહનની ક્રિયા કહેવાય ને. આ બધાનો નિકાલ કરવાનું કામ છે એ પ્રસરણ ઢાળથી વિરુદ્ધ થઈ ગયું. એને પણ આપણે કહીએ છીએ સક્રિય વહનની ક્રિયા. એનો મતલબ ક્યાંય પણ આની જેમ જ ઘણા સૂત્ર પુષ્કળ હોય, કારણ કે લોહીમાં યુરિયા ઓછો છે અને મૂત્રમાં વધારે છે, છતાં પણ રુધિરમાંથી લોહીમાં જ યુરિયાને અંદર ઠાલવવાનો આવે. સિવાય કેટલીક દવાઓ, અમુક એવા આયનો એ બધું ત્યાં વધારવાનું હોય લોહીનું, નહીં કારણે દ્રવ્ય કે તત્વો બધા ઠાલવવામાં આવે અને પછીથી એ છે વટાથી નિકાલ પામીને બહાર આવશે. અહીંયા હવે લોહીનું બંધારણ લગભગ 70% થઈ જાય અને પછી લોહી તો પાછું નીકળી જાય બહાર મૂત્રપિંડમાંથી, મૂત્રપિંડ શિરા દ્વારા જે મૂત્ર છે એ અહીંથી નિકાલ પામશે. બરાબર? તો આવી રીતની પ્રક્રિયા થાય. આની અંદર એક બાબત તમે નોંધીએ તો ખાસ તમને કારણ તરીકે પૂછાય છે કે મૂત્રપિંડ નલિકામાં જેમ જેમ મૂત્રનું આગળના આગળ વહન થાય છે એમ એ મૂત્ર વધુને વધુ સાંદ્ર બને છે. તમે જો અહીંયા જ્યારે બાઉમેનના કપમાં દાગ ગાળાને કારણે મૂત્ર નિર્માણ થાય એકદમ મંદ હોય, કારણ કે મોટાભાગના દ્રવ્યો પાણીથી બહાર આવી ગયા હોય. અને મંદ મૂત્ર જે અહીંથી પસાર થાય નિકટવર્તી ગુચરામાંથી, ત્યારે મોટાભાગના દ્રવ્યો પાણીથી શોષાઈ જાય છે. જો મૂત્ર સાંદ્ર બને એ જ્યારે અહીંથી વહન પામે જનરલ પાસમાંથી, એવી રીતે ફરી એમાંથી પાણી શોષાય એટલે ઓર સાંદ્ર બને. અહીંયાથી જ્યારે પસાર થાય દોષ ગુચરામાંથી ત્યારે એમાં યુરિયા ઉમેરે. જેમ કોઈ પણ દ્રાવણમાંથી પાણી દૂર થાય અને સાંદ્ર બનતું જાય, એમાં તમે દ્રવ્ય ઉમેરો તો પણ સાંદ્ર બને ને. એટલે અહીંયા યુરિયા ઉમેરાય છે એટલે વળી પાછું મૂત્ર વધારે સાંદ્ર બને. આમ જેમ જેમ મૂત્રપિંડ નલિકામાંથી આગળના આગળ પસાર થાય એમ વધુને વધુ સાંદ્ર બનતું જાય છે. આના આધારે આપણે કહી શકીએ. હવે આખી પ્રક્રિયા છે મૂત્ર નિર્માણની કે લોહીમાંથી મૂત્રવૃત્તિ યુરિયા અલગ થવાની, એ ક્રિયા આખી અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત છે. અંતઃસ્ત્રાવો છે એ અંતઃસ્ત્રાવો એને આખી કંટ્રોલ કરતા હોય. કયા કયા અંતઃસ્ત્રાવો? ટૂંકા નામ છે રાસ, RAAS. રાસ નામના 3 અંતઃસ્ત્રાવો છે. આખી આ પ્રક્રિયાને, મૂત્ર નિર્માણ પ્રક્રિયાને કંટ્રોલ કરે છે. એક મુદ્દો આપણે શીખવાનો છે મૂત્ર નિર્માણની ક્રિયાનું નિયમન, અને એ સિવાય મુદ્દો આપણને આપે છે એ છે કાઉન્ટર કરંટ મિકેનિઝમ, પ્રતિપ્રવાહ થિયરી. 2 વસ્તુ બાકી સિવાય દર વખતે જે તંત્ર દર વખતે આપણને આપે તે પ્રમાણે આ તંત્રના કેટલાક રોગો, એ માહિતી આપણે હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અહીંયા આપણે અટકીએ છીએ.